જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે રોમાપીરની બીજ થઈ ગઈ છે, તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સત્તાલ રોમાપીરના દર્શન કરવા। અને હિતેશ બંકો અને વિપુલભાઈની આગળ ગયા છે, અહીંયાનું થોડું ફોર્મ હતું એટલે મૂકું તમે હેઠતા તો હું આવું બરાબર। તો આપણે રિક્ષામાં બેસીને સતરાલ બાજુ જઈએ, હવે રિક્ષાની વેઇટિંગ કરશું। અને આપણે બીજ ભરવા કોણ કોણ રણુજા ગયું હતું અને કોણ કોણ ડીસા કે જસોમાં ખલીપુર બીજ ભરવા જાય છે, જે જગ્યાએ બીજ ભરવા જતા હોય કોમેન્ટ કરજો। અને હાલ તો આપણે એવું નહીં કે આ ફિક્સ જ છે રણુજા, પણ જો સતરાલ હોય કે ટીકલાણા હોય તો જવામાં આવી જઈએ બરાબર। અમારા ગામમાં પણ રોમાપીનું મંદિર છે બરાબર, અને રણુજા જવાની ઈચ્છા છે। રોમાપીરનો હુકમ થઈ ગયો તો આપણી રીતે પણ આપણે રણુજા જઈ શકીએ છીએ બરાબર। રોમાપીરનો હુકમ થઈ ગયો તો અને હાલે તો આપણે જઈએ છીએ સતરા। તો હવે આપણે રિક્ષામાં બેસી જઈએ અને બ્લોગમાં જોડે રહેજો, તમને બ્લોગમાં મજા આવશે અને રોમાપીરના લાઈવ દર્શન કરાવશું બરાબર। તો મળીએ ઘડી કઈ કન્ટિન્યુ। તો ફાઇનલી આપણે રિક્ષા મળી ગઈ અને આપણે રિક્ષામાં બેસીને સતરાલ જવા માટે રામાપીરના મંદિરે જવા માટે નીકળી ગયા છીએ। અને વ્લોગમાં જોડે રહેજો, વ્લોગમાં કેવી મજા આવે છે કોમેન્ટ કરજો। અને આપણે રામાપીરના દર બીજે ક્યાંક ને ક્યાંક દર્શન કરવા જઈએ છીએ, અને રવિવાર હોય તો જોગણીમાના, એટલે તમારે જોગણીમાના કે રામાપીરના દર્શન કરવા હોય અને વ્લોગમાં તમને લાઈવ દર્શન કરવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી। અને આપણે હવે એન્જોય કરીશું બરાબર, દર્શન કરી પછી આપણે તરત રિટર્ન થઈ જવાનું, એટલે વ્લોગમાં જોડે રહેજો અને ઘડીક રહીને મળીએ કન્ટિન્યુ। રિક્ષામાં બેસીને ફાઇનલ આવી ગયા બરાબર, અને અમારા હિતેશ બંકોની આગળ જ ઊભા છે બરાબર। જો સાતાન આપણે જે જોગણીમાના મંદિરે જઈએ અહીંયા જ છે। તો મિત્રો આપણે અમને 2-3 દિવસ પહેલા રવિવાર હતો, તો આપણે અમને રવિવારના દિવસે આવી ગયા બરાબર। તો મિત્રો હવે આપણે રોમાપીરના મંદિરે જઈને મળીએ, ઓકે। બ્લોગમાં જોડે રહેજો કન્ટિન્યુ। લેવાના તારે હા કેમ લેવાના તારે? અમારે હોમ મિનિસ્ટર છે અને ઉપાડ્યો નગર પેમેન્ટની જ વાત ચાલતી હોય, કરોડોની ડીલ થાય છે। ચમ ભાઈ ચમ બોલતા નહીં? શું હાલે? હારું તમારું ઓળખ્યા અમારે મોડ થાય છે કે પૈસા નાખા આજે આના એવું ચેલા લાખ રૂપિયા કરોડ 3-4 લાખ રૂપિયા હારું તો 50 ના સતરાલ દ્વારા પૈસા નાખા હારો તો હું આવું। તો મિત્રો અમારા હિતેશ બંકો ની સતરાલ જાય રહ્યા બરાબર। તો મિત્રો આપણે લેટ પડી ગયા હા, તો વાંધો નહીં, આપણે દર્શન કરી જો નેજુ ચડાવે દર્શન કરીને આપણે નીકળી જવાનું થાય છે બાકી બરાબર। તો મિત્રો હવે ડાયરેક્ટ તમને દર્શન કરાવી દઈએ, ઓકે કન્ટિન્યુ। તો મિત્રો આપણે ફાઇનલી રોમાપીરના મંદિરે પહોંચી ગયા અને 3-4 જેવા નેજા ચડાવ્યા હતા બધા સતરાલના બધા ઠાકોરવાસની અંદર બરાબર। અને જો એક નેજુ તો બાંધેલું જ છે પહેલાં, અને રોહિત ઠાકોરનું જોરદાર સોંગ વાગી રહ્યું હતું। અને પછી આપણને પણ રમવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ આપણે ગામમાં હોય તો રમી નાખો, પણ બહાર આપણે કોકના ગામમાં જઈને રમવા નહીં, આપણે તો ખાલી દર્શન કરવા ગયા હતા। પણ રામાપીરનું એવું મસ્ત ગીત વાગતું હતું ને રોહિત ઠાકોરનું, ઈચ્છા થઈ ગઈ હતી કે રમવા જઈએ, પણ આપણે ગામમાં હોય તો રમવા જતા રહો તો તમને બ્લોગમાં મજા આવે। અને ગમે ત્યારે બીજના દિવસે આપણે ગામમાં રમશું, કેમ કે ડીજે ઉપર જસોમાવની અંદર પણ ડીજે લાવવાની બંધી કરી દીધી છે। તો અમારે હાલ તો લગ્ન પ્રસંગમાં ડીજે બંધ હોય છે, એટલે રામાપીરનું કે કંઈ માતાજીનો પ્રસંગ હોય ત્યારે ડીજે જોવા મળે, બાકી ડીજે હોય નહીં। એટલે ઈચ્છા થઈ ગઈ કે ડીજે રમી નાખીએ। અને આ રાજુભાઈનો કોન્ટેક નંબર છે સાઉન્ડ બરાબર, મોમાઈ સાઉન્ડ સતરાલવાળા, તો એમનો સંપર્ક કરો કોઈને જો સતરાલ કલોલમાં જરૂર હોય તો આપણે દર્શન અને જોરદાર પણ બીચના દારે ટ્રાફિક હોય છે સતરાલની અંદર। જો એડ્રેસ જો ઠાકોરવાસ ગોકાળપુરા ટવકો ઉટકો બરાબર। તો આપણે અહીંયા ગયા હતા, પછી જો આપણે અંદર હવે જવાની તૈયારી કરતા હતા રોમાપીરના દર્શન કરવા। તો ઘડીક એન્જોય કર્યું, દર્શન કરવા પછી ગયા, દર્શન કરી રિટર્ન થઈ ગયા, પણ રિટર્ન થતાં વરસાદ ચાલુ થઈ ગયો અને ડીજે ચાલુ હતું એટલે ઈચ્છા તો નથી, પણ ડીજે પછી હાઈવે ઉપર જતું રહ્યું વાગતું રોહિત ઠાકોરનું એવું
જોરદાર સોંગ વાગતું હતું. અને રોહિત ઠાકોર હાલ ઇન્સ્ટાગ્રામમાં રામાપીરના એવા ટ્રેન્ડિંગમાં સોંગ આવે છે ને તે બંકો ભાઈ ટ્રેન્ડિંગમાં બૂમ પડાવે છે. અને ગમે ત્યારે આપણે રોહિત ઠાકોરને મળવા જવાનું જ થશે. મિત્રો હવે આપણે મંદિર તરફ નીકળીએ અને આ પણ બધા ભાઈઓ નીકળે છે. તો આપણે આજે રામાપીરના મંદિરે બરાબર સતરાલમાં તો સતરાલ પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. તો તમને રામાપીરના લાઈવ દર્શન કરાવી દઈએ. તો હવે ફાઇનલી પહોંચી ગયા, દર્શન કરી લો. તો મિત્રો હવે પહેલા દર્શન કરી લઈએ પછી મળીએ. તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા હા બરાબર. અને હિતેશ બંકોની જગ્યા છે સતરાલ બરાબર. અને બાજુ જોગણીમાનું મંદિર છે. તો આપણે જોગણીમાં દર્શન કરી અને આપણે નીકળી જઈશું ફરવા જવા માટે બરાબર. અને જોરદાર મંદિર છે. પબ્લિક પણ ઘણી બધી છે બરાબર. 3-4 નેજા પણ લઈને આવ્યા હતા ડીજે સાથે. જો ભાઈ પણ સાઉન્ડ સિસ્ટમ હોય જ છે. તો મિત્રો હવે આપણે જોગણીમાં દર્શન કરી અને નીકળી જઈએ. અને બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો. અને હાલે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં બૂમ પડાવતો મારો રોહિત ઠાકોર એના ગીત વાગતા હોય રોમાપીરના બરાબર. ઇન્સ્ટાગ્રામમાં રોમાપીરના ટ્રેન્ડિંગમાં ગીત વાગતા હોય ને તો રોહિત ઠાકોરના. તો આ બ્લોગ રહ્યો ને જેટલો બને રોહિત ઠાકોરને સ્ટોરી મેન્શન કરો અને આ બ્લોગ રોહિત ઠાકોરથી પહોંચાડો બરાબર. અને આ સ્ટોરી રોહિત ઠાકોરને આપણે બ્લોગની સ્ટોરી મૂકવી જ પડે. મિત્રો આપણે જોગણીમાના દર્શન કરીને નીકળી જઈએ કન્ટિન્યુ. મિત્રો આપણે આજે 3 દિવસ થયા, 3-4 દિવસ જોગણીમાં આવે રવિવારના. તો જોગણીમાં દર્શન કરી લો. તો મિત્રો હવે આપણે નીકળશું દર્શન કરીને. મિત્રો દર્શન કરીને ફાઇનલી આપણે હાઈવે ઉપર આવી ગયા પાછા રિટર્ન. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય તો થોડો સોટા. તો મિત્રો હવે આપણે રોમાપીરના દર્શન તો કરીને આવ્યા છે. અને હવે આજે શુક્રવાર શનિ આજે શુક્રવાર કાલે પરમ દિવસે પાછું ફેર આવવાનું થશે કેમ કે પરમ દિવસે રવિવાર છે. તો મિત્રો બ્લોગમાં જોડ્યા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરતા રહેજો. અને કોમેન્ટમાં જય બાબા લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ના કરો બીજી ના કરો તો કોઈ નહીં, પણ આ બીજનો બ્લોગ છે એટલે કોમેન્ટમાં જય બાબારી લખવાનું તો ભૂલતા જ નહીં. અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબા.